હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો આજ રોજ 15 ફેબ્રુઆરીના શિફ્ટ 2ના પેપરમાં કેવા પ્રશ્નો આવ્યા છે ફોરેસ્ટ ગાર્ડના તે આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્ન. તો મગર સંવર્ધન કેન્દ્ર વિશેનો એક પ્રશ્ન. ટકાઉ ભાવિ વિકાસ લક્ષ્યાંક મિત્રો ગમે એ શિફ્ટમાં આપણે પૂછાય છે. ગીર નેશનલ પાર્ક વિશેનો એક પ્રશ્ન. બરાબર. ગુજરાતમાં મગરમાં કઈ નદીમાં જોવા મળે છે? અભિરુચિની સાજી જોડણી જણાવો. ગુજરાતમાં જાતિ પ્રમાણનો પ્રશ્ન 1. અને આ મિત્રો એક શ્રેણી આપેલી હતી. 2022માં વાઘની વસ્તી બમણી કરવા માટે સરકારે કઈ યોજના હાથ ધરી છે? ઈ કચરાનો પ્રશ્ન 2 થી 3 હતા. પછી છે જેમીનું પૂરું નામ. બરાબર. આગળ આપણે જોઈએ તો ગીર અભયારણ્ય કયા પ્રાણી જોવા મળે છે મિત્રો? બારડોલી સત્યાગ્રહનો અભયારણ્ય બારડોલી સત્યાગ્રહ. પછી આગગાડી સમાસ ઓળખાવો. બરાબર. પછી છે ગુણોત્તર અને પ્રમાણનો એક પ્રશ્ન. ABCD સિરીઝ વાળો એક એટલે કોડિંગ ડીકોડિંગનો. પામરનો સમાનાર્થી શબ્દ 100 વર્ષ ઉજવાતા ઉત્સવ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રત્નાકરની સંધિ છોડો હતી. પાણી મૂકવું રૂઢિપ્રયોગ એક આવેલો હતો જેમાં કલંક નથી તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ. ખમે તે જમે રૂઢિપ્રયોગનો આપેલો હતો. આગળ આપણે જોઈએ કમર તોડવી રૂઢિપ્રયોગ. અયોગ્ય અશુદ્ધ વિધાન શોધો. ટકાવારીનો એક પ્રશ્ન. સરેરાશ લસા ગુસા. સૌભાગ્ય ચિહ્ન સમાસ ઓળખાવો. મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? મહેસાણામાં. ભારતીય ચૂંટણી પંચ. પછી ગીર એશિયા સિંહ વિશે રાષ્ટ્રીય વન નીતિનો હેતુ. શહેરી બાંધકામ પર્યાવરણ પર અસર. જંગલમાં આગને લગતો એક પ્રશ્ન હતો. ઓઝોન સ્તરમાં કયા આવરણમાં આવેલું હોય છે? તો સમતાવરણમાં. વાહનોનો અવાજ પ્રદૂષણ કયો વાયુ? બરાબર. નાઇટ્રોજન ચક્ર વિશે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંમેલન ભરાયા તેમાં પર્યાવરણ મુદ્દે શું ચર્ચા થઈ અને ભવિષ્યમાં કયા વિકલ્પો હાથ ધરવા જોઈએ તેનો એક પ્રશ્ન હતો. આગળ આપણે જોઈએ તો મિત્રો ઇલેક્ટ્રોનિક કચરા એટલે ઈ કચરા વિશે એક. આબોહવાનું વર્ગીકરણ કોને કર્યું છે? આવો કંઈક પ્રશ્ન હતો મિત્રો. લેખન શુદ્ધિનો પ્રશ્ન હતો. પંડિત દીનદયાળ પોટ તરીકે કોને ઓળખવામાં આવે છે મિત્રો? કંડલા બંદરને. ગુજરાતમાં જેટલી પક્ષીની પ્રજાતિ છે તેમાંથી કેટલી લુપ્ત થઈ છે? તો નાના રણમાં જોવા મળતો પક્ષીઓના પ્રશ્ન 1. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ 65 વર્ષ. યમુના નદીનો એક પ્રશ્ન. પછી NGT કેસ સંદર્ભે એક પ્રશ્ન જોવા મળ્યો હતો. બરાબર. સમીક્ષા ચિહ્ન સમાસ ઓળખાવો. ઈડીના ડાયરેક્ટર જનરલ કોણ છે? 1 થી 23 સંખ્યાનો સરેરાશ કેટલો થાય? ભ્રષ્ટાચાર અધિકારી માટેનો એક પ્રશ્ન હતો મિત્રો. જંગલના કયા ઉત્પાદનને વનપેદાશ તરીકે ગણવા ન આવે? હવામાન વૈજ્ઞાનિક 2040 સુધીમાં ગ્લોબલ વોર્મિંગ કેટલા ટકા સુધી ઘટાડવાનો અંદાજ છે મિત્રો? ભારતમાં કોલસાનું કયું રાજ્ય બીજા ક્રમે છે મિત્રો? કોલસામાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના 2-3 પ્રશ્નો. પછી ગીરનું ફૂલ ફોર્મ મિત્રો. જેમીનું અને ગીરનું ફૂલ ફોર્મ મિત્રો આ બે આવ્યા છે ફૂલ ફોર્મ આ વખતે. 1 કલાકમાં મિનિટ કાંટો કલાક કાંટો કરતાં કેટલો પાછળ રહે છે? ઓઝોન કેટલા કિમી સુધી જોવા મળે છે? મિથેન વાયુનો મુખ્ય સ્ત્રોત. આઈના આવરણ વિશે. સમતા આવરણ વિશે. એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે? IR રિપોર્ટ મુજબ જંગલનું પ્રમાણ. ગુજરાતમાં ભક્તિ આંદોલનના પ્રણેતા નીરજ ચોપડાએ કઈ સાલમાં ગોલ્ડ મેડલ જીત્યો? 2023 હોકી વર્લ્ડ કપ મિત્રો આ વખતે કરંટના પ્રશ્ન આવ્યા છે રમતગમતના. કચ્છનું નાનું રણ શેના માટે જાણીતું છે? કચ્છના કયા પ્રકારની જમીન છે? તો રેતાળ અને રણ પ્રકારની. પછી જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પછી ગુજરાતની કઈ પ્રજાતિને સૌરાષ્ટ્રના દરિયાકીને સંરક્ષણ આપવામાં આવે છે? બરાબર. મિત્રો આની PDF તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે અને એનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. બરાબર. અને આ ઉપરથી તમે અંદાજો લગી અને આગળના જે મિત્રોને ફોરેસ્ટની એક્ઝામ બાકી છે તે એનાલિસિસ કરી શકે છે. જય હિન્દ, જય ભારત.